હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનું નામ છે કર્મયોગ. અને આ અધ્યાય અર્જુનના પ્રશ્નોથી ચાલુ થાય છે. અર્જુન પૂછે છે, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે? બીજા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવા એમને સૌથી પહેલા આત્માનું જ્ઞાન આપ્યું, જેને જ્ઞાન યોગ કહેવાય. ત્યારબાદ કર્મનું જ્ઞાન આપ્યું. અર્જુનને કીધું કે હે અર્જુન, તું ક્ષત્રિય છે, ક્ષત્રિય તરીકે તારું કર્તવ્ય છે, તારું કર્મ છે કે આ યુદ્ધ કરવું. અને ત્યારબાદ ભગવાને એમને બુદ્ધિયોગનું જ્ઞાન આપ્યું, જેના તહત ભગવાન બોલ્યા, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે તું પોતાના માટે કર્મ ના કર, તું ફળને ભોગવવા માટે કર્મ ના કર. આ રીતે તું સ્થિતપ્રજ્ઞ પુરુષ બનીશ. તો આ જે છેલ્લો ભાગ છે એ અર્જુન વ્યવસ્થિત રીતે સમજતા નથી. અર્જુન સમજે છે કે ભગવાને મને પહેલા કીધું કર્મ કર અને ત્યારબાદ કીધું કે તું પોતાના માટે કર્મ ના કર. તો હવે મને કહો સ્પષ્ટતાથી કે કર્મ કરું કે ના કરું? તો ભગવાન જવાબ આપે છે, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના 2 વર્ગ હોય છે. કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે. આ શ્લોક કંઈ આ પ્રમાણે છે, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નધ, જ્ઞાન યોગેન સાંખ્ય યોગામ કર્મયોગેન યોગિના. ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, સિદ્ધ પુરુષ બનવા અથવા તો સ્થિતપ્રજ્ઞ બનવા માટે 2 રસ્તા મેં બહુ સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યા છે. પહેલો રસ્તો છે જ્ઞાન યોગનો અને બીજો રસ્તો છે કર્મયોગનો અથવા તો ભક્તિ યોગનો. કર્મ જ્યારે યોગ તરીકે કરવામાં આવે ત્યારે એને ભક્તિ યોગ પણ કહેવાય છે. અહીંયા ભગવાને બંને જે શબ્દ વાપર્યા છે ત્યારે યોગ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, જ્ઞાન યોગ અને કર્મયોગ. માત્ર જ્ઞાન અથવા કર્મ નથી કીધું. કેમ કે યોગ શબ્દ જે છે એનો અર્થ છે કે યુજ. યુજ મતલબ જોડાવવું. આ યોગ શબ્દ વાસ્તવિકમાં યુજ શબ્દથી આવે છે, જેનું તાત્પર્ય છે જોડાવવું. સાની જોડે જોડાણ. જ્યારે એને જ્ઞાનની સાથે વાપરવામાં આવે, જ્ઞાન યોગેના, ત્યારે આત્માનું પરમાત્મા સાથેનું જે જોડાણ છે એનું જ્ઞાન. અને જ્યારે કર્મ સાથે એને વાપરવામાં આવે છે યોગ શબ્દને, ત્યારે જે પણ કર્મ કરવામાં આવે આત્મા દ્વારા કાં તો જીવ દ્વારા, એ જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે કર્મયોગ કહેવાય છે. એનું ફળ જે છે એ ભગવાનને અર્પણ કરવામાં આવે ત્યારે એને કર્મયોગ કહેવાય છે. આ કર્મયોગની પરિભાષા આ 3જા અધ્યાયની અંદર ભગવાન 3 વાર સમજાવે છે, વારંવાર સમજાવે છે. આગળ આપણે જોઈશું. 5મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ભગવાને આગળ 3જા શ્લોકની અંદર કહ્યું કે 2 રસ્તાઓ છે, એક જ્ઞાન યોગનો રસ્તો છે અને બીજો કર્મયોગનો રસ્તો છે. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે કર્મયોગનો રસ્તો છે એ વધારે સારો છે, વધારે મહત્વપૂર્ણ છે. કેમ કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કોઈ પણ વ્યક્તિ કર્મનો ત્યાગ કરી શકતો નથી. કંઈક ને કંઈક તો કર્યા જ કરશે વ્યક્તિ. આગળ 6ઠા, 7મા અને 8મા શ્લોકમાં પણ ભગવાન આ જ વસ્તુને કહે છે, જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે. તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. કાર્ય કરવું જ પડે છે, કર્મ કરવું જ પડે છે. હવે જ્યારે કર્મ કરવાનું કહી રહ્યા છે ભગવાન, ત્યારે ભગવાન કહે છે કે ધ્યાન રાખ, કેવી રીતે કર્મ કરવાનું છે એ પણ ભગવાન કહી રહ્યા છે. આગળ 9મા શ્લોકની અંદર પહેલી વાર કર્મયોગની પરિભાષા આપે છે ભગવાન. યજ્ઞાર્થાત કર્મણો યંત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. યજ્ઞ અર્થાત
અર્થાત મતલબ માટે, કોઈ વસ્તુના માટે. તો અહીંયા ભગવાને કીધું છે યજ્ઞાર્થાત, અને યજ્ઞ શબ્દનું તાત્પર્ય છે વિષ્ણુ. વિષ્ણુ પ્રતિ અર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ. અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતેય, તું વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયમ કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. કેમ કે આગળના શ્લોકમાં ભગવાને 7મા શ્લોકમાં કીધું કે અનાસક્ત થઈને કર્મયોગ કર. તો અનાસક્ત થઈને કર્મયોગ કઈ રીતે કરવો એ અહીંયા કીધું છે કે જ્યારે તું ભગવાન વિષ્ણુ માટે કર્મ કરે છે, ભગવાન વિષ્ણુને ફળ અર્પણ કરવા માટે તું કર્મ કરે છે, ત્યારે એ અનાસક્ત થઈને અને બંધનોમાંથી મુક્ત થઈને એ કર્મ થાય છે. એનું પાપ લાગતું નથી. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ અને એનું જે ફળ છે એ ફળ આપણે ભગવાન વિષ્ણુને, ભગવાન કૃષ્ણને અર્પણ કરીએ તો એનું આપણને કોઈ પણ પાપ લાગતું નથી, કોઈ પણ બંધન કે આસક્તિ આવતી નથી. આપણે ભણતા હોઈએ તો ભણતા ભણતા ભગવાન કૃષ્ણ વિશે પણ ભણવું જોઈએ. જો આપણે ધંધો કરતા હોઈએ, પૈસા કમાતા હોઈએ, નોકરી કરીને, ધંધો કરીને, તો એ પૈસાનો આપણે જેટલી જરૂર છે એટલો પોર્શન રાખીને બાકીનો પોર્શન ભગવાન કૃષ્ણની સેવાના કાર્યોમાં અર્પણ કરવું જોઈએ. વિષ્ણુ પ્રતિ અર્થે યજ્ઞ તરીકેનું કર્મ કરવું જોઈએ. ભગવાનનું જે ઉદ્દેશ્ય છે આ દુનિયાની અંદર કે ધર્મનો પ્રચાર કરવો, તો એ પ્રચાર કાર્ય હેતુ આપણે આ જે આપણું ફળ છે, આપણી મહેનતનું કે કર્મનું ફળ છે એ અર્પણ કરવું જોઈએ એવું કીધું છે. આપણે ખાતા હોઈએ તો ખાતા પહેલા ભગવાનને ભોગ લગાવવો જોઈએ. ત્યારબાદ 10 થી લઈને 12મા શ્લોકની અંદર ભગવાન આ યજ્ઞનું જે આખું વ્યવસ્થા છે એ સમજાવી રહ્યા છે. સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવતાઓના વંશજનું સર્જન કર્યું. તેમને આશીર્વચન કહ્યા, તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે. ભગવાને જ્યારે આ સર્જન કર્યું ત્યારે કહ્યું કે યજ્ઞ કરો, અને યજ્ઞ કરવાથી તમને જે પણ વસ્તુઓની જરૂર છે એ વસ્તુઓ પૂરેપૂરી માત્રામાં મળશે. યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે, અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતો પૂર્તિ કરશે. પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી જ ચોર છે. ભગવાને કહ્યું કે દરેક મનુષ્યએ યજ્ઞમાં ભાગ લેવો જોઈએ. યજ્ઞ કરવાથી શું થશે? યજ્ઞ કરવાથી દેવો પણ પ્રસન્ન થશે. જ્યારે આપણે ભગવાનને આપણા કર્મોનું ફળ અર્પણ કરીશું ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થશે. કેમ? કેમ કે દેવતાઓ ભગવાનના જ અંશ છે અને એ ભગવાનના વતી જ આ દુનિયાની વ્યવસ્થાઓને બનાવી રાખવા માટે કામ કરી રહ્યા છે. એ બધા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ છે આ દુનિયાના. તો દેવતાઓ જ આ દુનિયાની અંદર જે આખી પ્રકૃતિ ચાલી રહી છે, સમય પર વરસાદ આવવો, ખેતરોમાં ખેતી કરવા પર ધાન્ય ઉત્પન્ન થવું, કે અન્ય પ્રકૃતિ દ્વારા મળતા જે રિસોર્સિસ છે એ બધી જ વસ્તુ દેવતાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહી છે. હવા, પાણી, સૂર્યનો પ્રકાશ, પવન, આ બધી જ વસ્તુઓ દેવતાઓ દ્વારા આપવામાં આવી રહી છે અને આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ દેવતાઓ પ્રસન્ન શાનાથી થશે? જ્યારે આપણે યજ્ઞ કરીશું. યજ્ઞ મતલબ ભગવાન વિષ્ણુ માટે કર્મ કરીશું. આગળ 13મા શ્લોકની અંદર ભગવાન કહે છે યજ્ઞશિષ્ટ સિનઃ સંતો મુચ્યંતે સર્વકિલ વિષય ભુંજતે તે અઘમ પાપો યે પચંત્યાત્મકારણા. ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ લે છે, પ્રસાદ જ લે છે. અન્ય લોકો જેઓ પોતાની જ ઇન્દ્રિયો માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. ભગવાન કહી રહ્યા છે અહીંયા કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે ભોજન બનાવે છે અને ખાય છે એ બધા પાપ ખાય છે. વેજ, નોન વેજ એ વાત નથી કરતા. ચાહે તમે વેજીટેરિયન હો કે નોન વેજીટેરિયન હો, શાકાહારી કે માંસાહારી, કશું પણ હો, જો તમે ભગવાનને ભોગ લગાવ્યા વગર ખાઓ છો તો પાપ માત્ર જ ખાઓ છો.
ખાવાની સાચી વિધિ જે છે, યજ્ઞપૂર્વક જે વિધિ છે એ અહીંયા કીધી છે, એ છે કે પહેલાં આપણે ભગવાન વિષ્ણુને અર્પણ કરીએ, ભગવાન કૃષ્ણને ભોગ ચડાવીએ, ત્યારબાદ આપણે એ સ્વીકારીએ. અને શું ભગવાનને અર્પણ કરી શકાય અને શું ના કરી શકાય એ પણ ભગવાન આગળ 9મા અધ્યાયની અંદર કહેશે. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. ત્યારબાદ 14મા શ્લોકથી લઈને 19મા શ્લોક સુધી આ જે યજ્ઞ અને કર્મની વ્યવસ્થા બનાવેલી છે ભગવાને, કે કર્મયોગ માટેની જે વ્યવસ્થા બનાવી છે એના વિશે સમજાવે છે. અને 20મા શ્લોકની અંદર કહે છે કે જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ભગવાને અત્યાર સુધી કર્મનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું, કર્મયોગનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું, અને હવે ભગવાન કહી રહ્યા છે કે એક સારું ઉદાહરણ સ્થાપિત કરવા માટે તારે કર્મ કરવું જોઈએ. ભગવાન કહી રહ્યા છે કે જે સ્થિતપ્રજ્ઞ હોય એણે પણ કર્મ કરવું જોઈએ, જેથી એક સારું ઉદાહરણ સ્થાપિત થાય. ભગવાન કહી રહ્યા છે કે જનક મહારાજ જેવા સિદ્ધ પુરુષોએ પણ કર્મ કર્યા. અને આગળ ભગવાન કહી રહ્યા છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠા તત્ તદ એવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદ અનુવર્તતે. મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. જે સક્સેસફુલ લોકો છે, જે લોકો પાસે આ દુનિયાની અંદર ખ્યાતિ કે ધન કે પાવર આ બધી વસ્તુઓ હાસિલ થઈ ચૂકી છે, એ લોકોએ એક ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ, સારું ઉદાહરણ. કેમ કે એમને જ સામાન્ય જન સમુદાય જે છે એ ફોલો કરશે. જે પણ સક્સેસફુલ લોકો, મહાન લોકો કરશે એ બધા જ લોકો, બાકી બધા જ લોકો ફોલો કરશે. અગર કોઈ સક્સેસફુલ વ્યક્તિ પાપ કર્મ કરશે તો સાધારણ લોકો પણ, સામાન્ય લોકો પણ એ પાપ કર્મ કરવા લાગશે. અને જો કોઈ યશસ્વી વ્યક્તિ, પ્રખ્યાત કે સક્સેસફુલ વ્યક્તિ સદકર્મના માર્ગ પર ચાલશે, કર્મયોગના માર્ગ પર ચાલશે, તો એમનું ઉદાહરણ જોઈને સામાન્ય જન સમુદાય પણ એ માર્ગ પર ચાલશે. તો આ રીતે ભગવાન અહીંયા જે પણ લોકો સક્સેસફુલ લોકો છે એમને વોર્નિંગ આપી રહ્યા છે કે તમારે બહુ સાવચેત રહેવું જોઈએ. તમારે હંમેશા ભક્તિ માર્ગ પર, કર્મ યોગના માર્ગ પર જ ચાલવું જોઈએ. નહીતર તમે તો નર્ક જશો જ, અને ઘણા બધા લોકોને નર્ક લઈ જશો, અને તેના જવાબદાર પણ તમે જ કહેવાશો. ત્યારબાદ ભગવાન પોતે પણ કહે છે કે હે પૃથાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. ભગવાન કહે છે મને કંઈ કરવાની જરૂર નથી, છતાં પણ હું આ દુનિયા ચલાવી રહ્યો છું. હું પણ અહીંયા આવીને અનેક લીલાઓ કરું છું, કર્મ કરી રહ્યો છું. આગળ જતા 26મા શ્લોકની અંદર ભગવાન ઉપદેશ આપે છે કે વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. જે સિદ્ધ પુરુષો છે, જે સ્થિતપ્રજ્ઞ છે, એમણે સકામ કર્મ કરનારા લોકોને, મતલબ જે પોતે કર્મનું ફળ ભોગવવાની ઈચ્છાઓ રાખે છે અને કર્મ કરે છે, એમને ક્યારેય કર્મનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવો જોઈએ નહીં, કે એમને કર્મના ફળનો ત્યાગ કરવાનો પણ ઉપદેશ આપવો જોઈએ નહીં. નહીંતર એ લોકો કર્મ કરવાનું બંધ કરી દેશે. આગળ ભગવાન કહે છે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા જ તે કાર્યો થતા હોય છે. વ્યક્તિ વિચારે છે કે હું મહેનત કરું છું એટલા માટે હું કરતા છું અને એટલા માટે ફળ આવે છે, પણ એવું નથી. અહીંયા ભગવાન કહી રહ્યા છે કે પ્રકૃતિના જે 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એના પ્રભાવથી જ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતો હોય છે. કોઈને સિંગિંગ બહુ સારું લાગે છે એટલા માટે એ સિંગિંગ કરતો હોય છે, અને એ વિચારે છે કે મને સારું લાગે એટલે હું કરું છું. કોઈને બિઝનેસ કરવો સારું લાગતું હોય એટલા માટે એ બિઝનેસ કરે છે અને વિચારે છે કે મને સારું લાગે છે એટલે બિઝનેસ કરું છું. કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સમાં હોય છે તો એને લાગે છે કે મને સ્પોર્ટ્સ સારું લાગે છે એટલા માટે હું સ્પોર્ટ્સમાં છું. પરંતુ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે તને સારું કેમ લાગે છે, એ પ્રકૃતિના જે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એના પ્રભાવના લીધે કોઈ કાર્ય સારું લાગે છે અને કોઈ કાર્ય સારું નથી લાગતું.
આપણે જે પણ કાર્ય કરી રહ્યા હોઈએ છીએ એવું વિચારીને કે મને સારું લાગે છે એટલે કરું છું, એ માત્ર ને માત્ર આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણના પ્રભાવના લીધે આપણને સારું લાગતું હોય છે. તો ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કર્મ કરે છે, અને જે લોકો સિદ્ધ પુરુષ છે, જે ભગવાનને ફળ અર્પણ કરવા માટે કર્મ કરી રહ્યા છે, એમણે સકામી લોકોને ડિસ્ટર્બ ના કરવા જોઈએ. 28મા શ્લોકની અંદર બહુ ક્લિયરલી કહે છે, હે મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. અહીંયા બે શબ્દ વાપરવામાં આવ્યા છે, ભક્તિમય કાર્ય અને સકામ કર્મ. અકામ કર્મ અને સકામ કર્મ. સકામ કર્મ એટલે પોતાના માટે કરવું, કે હું પૈસા કમાઈશ અને હું એને ઉડાડીશ અને એન્જોય કરીશ. હું ભણીશ, એનાથી સારા માર્ક્સ આવશે, એનાથી મારું નામ પ્રસિદ્ધ થશે. હું બિઝનેસ કરીશ, ફેમસ બનીશ. તો આ હું એન્જોય કરીશ. જે આ ભાવનાથી વ્યક્તિ કર્મ કરતો હોય એને સકામ કર્મ કહેવાય. અને અકામ કર્મ શાને કહેવાય? કે જ્યારે વ્યક્તિ ભગવાન વિષ્ણુને, ભગવાન કૃષ્ણને ફળ અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરે છે તો એને અકામ કર્મ કહેવાય છે. એટલા માટે અકામ કર્મને અહીંયા ભક્તિમય કાર્ય પણ કહેવામાં આવ્યું છે, કેમ કે એ ભગવાન તરફ ભક્તિમય ભાવનાથી ડાયરેક્ટ કરેલું હોય છે. 29મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, પ્રકૃતે ગુણે સમ્મૂઢા સજ્જને ગુણ કર્મશુ. ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાની જનો દુન્વીય કાર્યોમાં પૂરેપૂરા પોરવાઈ જાય છે અને તેમાં આસક્ત થાય છે. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવના કારણે ઉતરતી કક્ષામાં છે. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. જે લોકો સકામ કાર્યમાં બિઝી છે એમને પણ જ્ઞાની પુરુષે ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં. મયી સર્વાણી કર્માણી સંન્યાસ અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. ફરી ભગવાન અહીંયા કર્મયોગની પરિભાષા આપી રહ્યા છે. માટે હે અર્જુન, તારા સર્વ કર્મ મને સમર્પિત કરીને કર. મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર. ભગવાન ફાઇનલી કહે છે કે હે અર્જુન, તું મારા માટે યુદ્ધ કર. તું પોતાના માટે યુદ્ધ ના કર. તું તારા સર્વ કર્મોને મને સમર્પિત કરીને યુદ્ધ કર. જો અહીંયા ભગવાને આ શ્લોકની અંદર શબ્દ વાપર્યો છે મયી સર્વાણી કર્માણી, કે સર્વાણી કર્માણી, તારા બધા જ કર્મો મયી, તું મને અર્પણ કરીને કર. ભગવાન વારે ઘડીએ કહી રહ્યા છે. આગળ 9મા શ્લોકના અંદર કીધું હતું કે યજ્ઞાર્થાત કર્મનો યંત્ર. તેમ 13મા શ્લોકના અંદર કીધું કે યજ્ઞ શિષ્ટાહ સિંહ સંતો. અને અહીંયા 30મા શ્લોકની અંદર ફરી કહી રહ્યા છે કે મયી સર્વાણી કર્માણી. વારે ઘડીએ ભગવાન કહી રહ્યા છે કે વિષ્ણુના અર્થે, યજ્ઞના અર્થે. ફાઇનલી અહીંયા તો બહુ ક્લિયરલી કહે છે કે મારા માટે જ તું કર્મ કર, મને અર્પણ કરવા માટે તું કર્મ કર, યુદ્ધ કર હે અર્જુન. ત્યારબાદ 30મા શ્લોકથી આગળ વધતા 35મા શ્લોકની અંદર આવીએ. 35મા શ્લોકની અંદર ભગવાન કહી રહ્યા છે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સવ નિષ્ઠતાત સ્વધર્મે નિધન શ્રેયઃ પરધર્મો ભયાવહ. પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્મ કરતાં વધુ શ્રેયસ્કર છે. પોતાના કર્મ કરવામાં મરણ થાય તો એ પણ અન્યના કર્મમાં પ્રવૃત્ત થવા કરતાં પણ વધારે સારું છે, કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે. બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુને કહેલું કે મારે યુદ્ધ નથી કરવું, હું ભિક્ષુક બની જઈશ, હું ભીખ માગીશ, સંન્યાસ લઈ લઈશ, જંગલ જતો રહીશ, મારે યુદ્ધ નથી કરવું. અર્જુન કહી રહ્યા હતા કે મારે ક્ષત્રિય નથી રહેવું, હું મારો ક્ષત્રિય ધર્મ છોડી દઉં છું, હું સંન્યાસી બની જઈશ. તો ભગવાન કહી રહ્યા છે કે ના, તું ક્ષત્રિય તરીકે જો મરણ પામીશ તો એ વધારે સારું છે. શાના કરતાં વધારે સારું છે? સંન્યાસી બનીને સફળ થઈશ તારી સાધનામાં, એના કરતાં વધારે સારું છે. દરેક વ્યક્તિને આ દુનિયાની અંદર કર્મ નિર્ધારિત કરવામાં આવ્યા છે એમના વર્ણ અને આશ્રમના આધાર પર. વર્ણ મતલબ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આશ્રમ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ.
આપણું આખું જીવન જે છે એ આ અલગ અલગ વર્ણ અને આશ્રમમાંથી ગુજરે છે. તો જે પણ વર્ણ અને આશ્રમમાં આપણે હોઈએ છીએ, આગળ જતાં આપણે સમજીશું એ પ્રમાણે આપણા અમુક કર્તવ્યો નિર્ધારિત કરવામાં આવેલા છે. તો આપણે એનો ત્યાગ ના કરી શકીએ. ભગવાન અહીંયા કહી રહ્યા છે કે એનો ત્યાગ ક્યારેય ના કરવો જોઈએ. એનો ત્યાગ કરીને બીજા કોઈનો વર્ણ અને આશ્રમ સ્વીકારીને જો તને સફળતા મળશે તો એ પણ કોઈ ફાયદાકારક છે નહીં. અને તું વ્યક્તિ પોતાના વર્ણ અને આશ્રમમાં રહીને કર્મ કરે છે અને એને નિષ્ફળતા પણ મળે છે, છતાં પણ એ વધારે સારું છે. આ અધ્યાયની શરૂઆતમાં ભગવાને કહ્યું કે સિદ્ધ પુરુષ બનવા માટે, સ્થિતપ્રજ્ઞ બનવા માટે, મોક્ષની પ્રાપ્તિ કરવા માટે 2 માર્ગ છે, જ્ઞાનયોગ અને કર્મયોગ. અને ત્યારબાદ ભગવાને વારંવાર કીધું કે જ્ઞાન કરતાં કર્મયોગ વધારે ઉત્તમ છે. કર્મ કરવું જોઈએ, યજ્ઞ રૂપે કર્મ કરવું જોઈએ, કે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાના હેતુથી કર્મ કરવું જોઈએ. ત્યારબાદ ભગવાને સમજાવ્યું કે પોતે જ આ વ્યવસ્થા બનાવેલી છે કે દરેક વ્યક્તિ ભગવાન વિષ્ણુને અર્પણ કરવા માટે યજ્ઞ રૂપે કર્મ કરે અને એનાથી દેવતાઓ પણ પ્રસન્ન રહેશે અને દેવતાઓ મનુષ્યોને જે પણ વસ્તુઓની જરૂરો છે એ બધી જ વસ્તુઓ પૂરી પાડશે. અને ત્યારબાદ ભગવાને કીધું કે તું કર્મ કર, કર્મ યોગ તરીકે કર્મ કર અને સારું ઉદાહરણ સ્થાપિત કર. તું રાજા બનવાનો છે, તું જે પણ કરીશ એ બધા જ લોકો ફોલો કરશે. તું ઉદાહરણ બન, સારું ઉદાહરણ બન, એવું કીધું. ત્યારબાદ ભગવાને સકામ અને અકામ કર્મ વચ્ચેનો તફાવત કીધો અને કહ્યું કે મયી સર્વાણી કર્માણી, કે જે પણ કર્મ કરે છે એ મને અર્પણ કરીને કર, તું મારા માટે યુદ્ધ કર, આટલું કીધું. અને ભગવાને કર્મયોગનો અહીંયા અંત લાવ્યો. ત્યારબાદ અર્જુન પૂછી રહ્યા છે કે હું સમજી ગયો કે હા, મારે કર્મયોગ કરવું જોઈએ, ભગવાનને સંતુષ્ટ કરવા માટે કર્મ કરવા જોઈએ. આગળ 36મા શ્લોકની અંદર અર્જુન પૂછે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન અપિ વાર્ષ્ણેય બલાદેવ નિયોજિતઃ. જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે. અર્જુન, આપણે બધા વિશે વાત કરી રહ્યા છે. આપણને બધાને ખબર છે કે પુણ્ય કાર્ય શું છે, પાપ કાર્ય શું છે, છતાં આપણે ઘણીવાર જાણે કોઈ આપણી જોડે બળજબરી કરતું હોય એવી રીતે પાપ કાર્યમાં પોરવાઈ જતા હોઈએ છીએ, પાપ કાર્ય કરી બેસતા હોઈએ છીએ. અર્જુન અહીંયા પૂછી રહ્યા છે કે એવું તો શું છે જે મનુષ્યને પાપ કાર્ય કરવા માટે એકદમ મજબૂર કરી દે છે. ભગવાને પરિભાષા બહુ સરળ આપી છે આગળ, કે જે પણ કર્મ ભગવાન માટે ના કરવામાં આવે, ભગવાનને ફળ અર્પણ કરવા માટે ના આવે, એ પાપ કાર્ય કહેવાય. તો એ પણ ધ્યાનમાં રાખીને અર્જુન અહીંયા પૂછી રહ્યા છે. ભગવાન આગળ જવાબ આપે છે, કામયેશ ક્રોધયેશ રજોગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપમા વિધિયેન મિહ વૈર્ણ્યમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. ભગવાન જવાબ આપે છે કે વ્યક્તિ કામુક જ્યારે થઈ જાય છે, મતલબ પોતે ફળ ભોગવવા માટે તત્પર જ્યારે થઈ જાય છે, ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ્યારે તત્પર થઈ જાય છે, આનંદ અને ભોગ વિલાસ માટે તત્પર થઈ જાય છે, ત્યારે એ પાપ કર્મ કરવા લાગે છે. ભગવાન કહી રહ્યા છે કે આ ઇન્દ્રિયો જે છે એ શરીરને ચલાવે છે. અને ઇન્દ્રિયોને કોણ ચલાવે છે? આગળ સમજાવશે ભગવાન. ઇન્દ્રિયોને મન ચલાવે છે અને મનને બુદ્ધિ ચલાવે છે અને બુદ્ધિને આત્મા ચલાવે છે. જ્યારે વ્યક્તિ ભગવાનને સંતુષ્ટ કરવા માટે નહીં, પરંતુ આ ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે કાર્ય કરવામાં લાગી જાય છે, ત્યારે સ્વાભાવિક છે કે એ પાપ કરવા લાગશે. આગળ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે આ ઇન્દ્રિયો કઈ રીતે આપણા ઉપર પૂરેપૂરો હક જમાવી લે છે. શરીર ઉપર ઇન્દ્રિયો છે. આ શરીરોને ચલાવનાર કોણ છે? ઇન્દ્રિયો છે. આંખ જોશે કે આ હા પાણીપુરીની લારી છે તો તરત શરીરને એ બાજુ લઈ જશે. ઓહ, નવું મૂવી આવ્યું છે તો થિયેટરમાં લઈ જશે. ઓહ, સારા સિનેમાના સોંગ ચાલી રહ્યા છે તો કાનને અને આખા શરીરને એ બાજુ લઈ જશે. તો આ ઇન્દ્રિયો શરીરને ચલાવે છે અને ઇન્દ્રિયોને કોણ ચલાવે છે? મન ચલાવે છે અને મનને બુદ્ધિ ચલાવે છે અને બુદ્ધિને આત્મા ચલાવે છે. જ્યારે વ્યક્તિ ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે કામ કરવા લાગે છે ત્યારે
એ પાપ કર્મ કરે છે. પણ ઇન્દ્રિયોની ઉપર જે મનની ઉપર બુદ્ધિ અને બુદ્ધિની ઉપર જે આત્મા બેઠી છે, જ્યારે વ્યક્તિ એ આત્માને સંતૃપ્ત કરવા માટે કાર્ય કરે છે ત્યારે એ સકામમાંથી અકામ તરફ વળી જાય છે. આત્મા માટે કઈ રીતે કર્મ કરવું? આત્મા કઈ રીતે સંતુષ્ટ થાય? આત્મા સંતુષ્ટ થશે જ્યારે એ ભગવાન શ્રી કૃષ્ણને ફળ અર્પણ કરવા માટે કાર્ય કરશે. જ્યારે આત્માને ભગવાન જોડે જોડી દેવામાં આવશે, તો એ ઉપદેશ છે કર્મયોગનો, કે કર્મ કરવું પણ આત્માની તૃપ્તિ માટે, ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નહીં. આત્માની તૃપ્તિ અર્થાત ભગવાન વિષ્ણુને અર્પણ કરવા માટે, ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે. તો આ રીતે ત્રીજા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણે કર્મયોગ સમજાવ્યો છે કે દરેક કર્મ જે કરીએ આપણે એને ભગવાનને એનું ફળ અર્પણ કરવા માટે કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.